વડોદરાના માંજલપુરની કબીર સોસાયટીમાં ચડ્ડી બનિયન ગેંગનો આતંક, ચોરીથી રહીશો પરેશાન। વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ કબીર સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ખૂંખાર ચડ્ડી બનિયન ગેંગે આતંક મચાવ્યો છે। આ ગુનો કોર્ટ સામાન્ય રીતે રાત્રિના સમયે બંધ રહેતા ઘરોને નિશાન બનાવે છે। રેકી કરવા માટે તસ્કરો પહેલા બાઇક પર આવી જાય છે અને પછી ગેંગના સભ્યો ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોય છે। ચાલુ મહિનામાં 2 થી 3 વાર આવી રીતે ચોરીની ઘટનાઓ નોંધાય છે। તસ્કરો ખાસ કરીને એવા ઘરોને પસંદ કરે છે જેમાં રહેવાસીઓ બહાર ગયેલા હોય તેઓ જંગલિયા વિસ્તારથી રસ્તાથી કે સોસાયટીના પાછળના ભાગેથી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપે છે। પોલીસ દ્વારા રાત્રિના ગસ્તમાં વધારો થયો હોવા છતાં વધારાનું પેટ્રોલિંગ સોસાયટીના ફક્ત આગળના ભાગે જ થાય છે, તેથી તસ્કરો હવે સોસાયટીઝના પાછળથી ભાગેથી ઘૂસી જાય છે। ઉલ્લેખનીય છે કે રહેવાસીઓએ અગાઉ પણ પોલીસને ચોરી અંગે રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી સિચ્યુએશન સુધરતી દેખાતી નથી। સ્થાનિક નિવાસીઓ તસ્કરોના સતત ત્રાસથી હેરાન થયા છે। તેઓએ અનેકવાર પોલીસ પાસે વધુ સઘન અને સતત પેટ્રોલિંગ કરવાની માંગ ઉઠાવી છે। અગત્યની વાત એ છે કે સમાજના સુરક્ષા વ્યવસ્થા અને પોલીસની અસરકારક કામગીરી હવે પ્રશ્નચિહ્ન બની છે।